તમે પાક્કા ગુજરાતી છે ને તો આ હેનું જાર હે ને તમને ખબર પડશે. જો અહીંયા જાર હે મિત્રો અને કઈ એવું લાગે ને મિત્રો બતાવું તમને. ખાસ ફેમિલીમાં આપવાનો વિડીયો ના લાવતો એમ ભાઈ બંધ એમ કે વિડીયો ચમ નહીં લેતા નહીં ના એટલા માટે મારા પપ્પાના તો વિડીયો લઈ લીધો. હલો યુટ્યુબ ફેમિલી, ફરી એક મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો મિત્રો, જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે ને ખાસ તમે જોઈ શકો. બાકી તો સબસ્ક્રાઈબર નહીં કરો મિત્રો તો અમારો વિડીયો ખોવાઈ જશે અને પછી તમે અમારો વિડીયો શોધશો તો ક્યારેય પણ નહીં મળે. એટલા માટે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને ખાસ કોમેન્ટ કરી દેજો કયા ગામથી જો. બાકી તો બધાને જય માતાજી, જય મેળીમાં, જય દ્વારકાથી. જો સુંદર મજાની સવાર પડી ગઈ મિત્રો. આપણે ઉઠીને નહીં બની ફ્રેશ થઈને બ્લોગ શરૂ કર્યું મિત્રો અત્યારે. અને અત્યારે જવાનું આપણે ખેતરમાં. અહીંયા જો નિમિષ જય દ્વારકાથી, જય મેળીમાં, જય માતાજી એવું કહે મિત્રો. દાંતેરો બાતેરો તૈયાર થઈ ગયો નહીં નિમિષ? હા જો તો દાંતેરો તૈયાર થઈ ગયો ને એવું કહે છે બધું. બાઇક લઈને આપણે જઈશું ખેતરમાં. પણ આજે મિત્રો હોય ને તમને ખાસ કરીને આપણે ખેતરનું લુક નહીં બતાવવાનું, ચલો બતાવી દઈએ, કારણ કે પછી નહીં મજા આવતી મિત્રો. કારણ કે જે બ્લોગમાં આપણે સ્ટાર્ટિંગ કરીને એ દરેક વસ્તુ બતાવીએ ને તો જ બ્લોગમાં મજા આવે, ને તમને પણ મજા ના આવે, મને પણ મજા ના આવે. અહીંયા જો અમારા મમ્મી કંઈક કરી લે મિત્રો, એ દ્રાર કરી દેતા એવું કહે. તો અમે જઈશું આપણે ખેતરમાં. અને હમણાંથી મિત્રો હોય ને ખાસ કરીને હું નહીં બને ફ્રેશ થઈને જ બ્લોગ્સ ચાલુ કરું, એટલા માટે મજા આવે થોડી એવું કહે. બાકી તો જવાનું દર્શન માટે ચાલ લેવા માટે તો આજે પણ તમને બતાવીશ. અને જે મિત્રો જાય ત્યાં બતાવીશ તમને, તો કન્ટિન્યુ બનાવી રહેજો. કારણ કે બ્લોગ શરૂ કરીએ ને ત્યારે આપણને ખબર નહીં હોતી કે આગળ હું આવશે, ખબર નહીં હોતી તો જવાનું હોય ખબર નહીં. અત્યારે મિત્રો શરૂ કર્યો ને તો ફટાફટ આપણે ચોક ને ચોક જવાનું થાય, શું કેવું નહીં ત્યારે તમને હું બતાવી શકું. કારણ કે બ્લોગ શરૂ કરીએ એટલે આપણે તો બે લઈને જમ શરૂ કરતા એમ જ કરીએ. બાકી તો કન્ટિન્યુ બનાવી રહેજો. નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. તમે સબસ્ક્રાઈબર નહીં કરતા ભાઈ નહીં મજા આવતી યાર. સબસ્ક્રાઈબર કરી દો જલ્દી. આજે જઈશું મિત્રો આપણે પલ્સર લઈને. ચલો જવા દો, ચલો બતાવીએ તમને આજે આપણે મિત્રો. તો એક દિવસ જતા એટલા મિત્રો એક દિવસ પાછો ના આવે, એટલા માટે તમને આપણે દરેક યાદો બતાવી દઈશું અને આપણી યાદો પણ બની જશે, તમને પણ મજા આવી. એક વર્ષથી મિત્રો આપણે બનાવી છે જે કર્યું હોય, જે કામ કર્યું, જ્યાં જ્યાં ગયા એ યાદો તો બનાવીએ છીએ, હજુ તો બનાવતા જઈએ. તમે ખાલી કન્ટિન્યુ જોતા રહેજો ને. અને અમે જોવાનું ખાસ કરી ખેતર મળી જાય એટલે ખેતરનું વધારે હોય બધું, અને તો મજા આવે ખેતરમાં. ફરતી બાજુ મિત્રો બાજરી જેવું બધું ચાચો નાની બાજરી ને એવું બધું આવું બધું. ચલો ફેમિલી વોકી ગયા ખેતરમાં. જો બાઈક અહીંયા અમે બેસી અહીંયામાં ફરી જોરદાર છીએ અમે તો. જો વાત ના થઈ ભોગી કાકાની એવું કહે. અને અહીંયાથી આપણે ચાલીએ છીએ. જે મિત્રો કાલના વિડીયોમાં જોયું હતું તમે, આપણે પેલી બાજુ લીધી ને આજે આ બાજુ લઈએ. કારણ કે વિડીયો ચાલુ એટલે અલગ અલગ બધું કામ કરવું પડે. ખાલી પેલી બાજુમાં તો જો પેલી લીમડી દેખાય ને ત્યાં ના જોયો હોય તો અવશ્ય નિહાળજો. શું કેવું નહીં બાકી તો આપણે તમે નિહાળ તો પણ આપણે વિડીયો બનાવવાના જ છીએ મિત્રો, એની કંઈ બનાવીએ. ચલો એટલા ગાલ વલ્લા વલ્લા જેમ મજા આવે. કોઈક હોય ફેમિલી કે નહીં ને ઘેર જઈને ના, પણ હું નહીં ખેતરમાં આવું એવું મને શું અવરું બધું અહીં અવરું હા ખેતરમાં ઘેર જઈને બધાનો એને હું હોય ને મિત્રો નહીં ખેતરમાં આવું એવું થઈ ગયું અવરું. અહીંયા મસ્ત ચાર હા તૈયારી મિસલે આપણે વિચારીએ હજુ ક્યાંથી લઈએ, ક્યાંથી ને બધું એ વિચારવું પડશે એમ. એકદમ ચાર ના મળી જાય, કારણ કે હોતું પડે જ મોટી બાજરી હે ને આવું. તો ચાલો પેલા લઈ લઈએ પછી મળે શાંતિ. જો ફેમિલી ફાઇનલી આટલી વાઢી દીધી ચાર અને એવું કંઈ હા. બાકી તો બાઈક અહીંયા મેં લીધી. અહીં વાળી જો ખેતરમાં અહીં મિત્રો દાંતેરું લઈ લેવું પડે, બંને કાપી નાખ અમને તાર બાર. શું કેવું ને બોલી જતો ને હું એટલે
જો ફેમિલી બાઇક ઉપર લઈ જવાનું એટલે કાઠું પડે જોરદાર. આ બાંધવાનું જો ખાલી એક નંબર. चलो बाइक पे चल रही है तो अपनी साइड. जो फैमिली हमारा बड़ा मिल गए हैं. हेलो अब जाएगी घर पे. हाँ हमने तो फैमिली जो घर पर आई है मनो का क्षेत्र में जा रही ने અત્યારે આપણે ચા બા પી લઈએ કેમ કે ખેતરમાં આવી મિત્રો ગાયને તો દવા કરવાની તે કરી દવા ત્યાં નાખી દીધી. ચા પી લઈએ અમે શાંતિ. ચલો જમણા કાચા ચલો જમવાની નહીં મેં. ચલો ફેમિલી આપણે જમી લઈએ પહેલાં તો. જમવાનું પડી ગયું છે યાર. અટેકા ડુંગળી ચલો ભાઈ જમી લઈએ તમે પહેલાં. તો ખાસ ફેમિલી જો તમે પાક્કા ગુજરાતી છે ને તો આ એનું જાર છે ને તમને ખબર પડશે. જો અહીંયા જાર છે મિત્રો અને કઈ એવું લાગે છે મિત્રો બતાવું તમને કે પહેલા નંબર તો આ જાર તમને બતાવી દો. આ શેનું જાર છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું હોય. અને ખાસ તો ઘણા તો ખબર જ હશે કેમ કે અમે તો ગામડામાં બધા થાય જે ગામડાનું હોય છે એને ખબર હશે બાકી શહેરનું હોય છે એને ખબર નહીં. તો ખાસ જો તમને ખબર હોય ને તો ફોલો કરી લેવાનું અને કોમેન્ટ કરવાની. બાકી આગળ મેં નવા લાવતા રહી જાર અલગ અલગ બતાવતો રહીશ ને અલગ અલગ આપણે ફેમિલીની કેટેગરી એટલે ફેમિલીના પણ વિડીયો આવશે તો ફોલો કરી લેજો. બાકી તમને બતાવજો આ શેનું જાર. હા મને તો ખબર મિત્રો પણ મારે જોવું વખત કોને કોને ખબર હોય. અને મિત્રો આવું કંઈ આવે જો આવી જો આવું અને ફર આવે. જો કે આપણે આમ ફરની ભાષામાં કહીએ નક્કીનું નામ પણ મને ખબર હોય મિત્રો પણ હું નહીં કહું કારણ કે આજના વિડીયોમાં ખાસ તમારે કહેવાનું કારણ શું કહેવાય મિત્રો. અને સો એવું પણ મસ્ત થાય મિત્રો અને એવું કરે બાકી જ્યારે મસ્ત મિત્રો જો એક નંબર વાત ના થયું તો કોમેન્ટ કરજો તમે તો મને ખબર પડે કે કોણ કોણ ગામડાનું હોય અને કોણ શહેરનું હોય મિત્રો. કારણ કે શહેરના હશે અમને તો નહીં ખબર હોય કારણ જે ગામડાના હશે એ નહીં ત્યાં તો મિત્રો ઘેર આવું જ વૃક્ષ હોય ખાસ કરીને તો જાર આવો ખાસ કંઈ ગયા તો કોમેન્ટ કરો ફટાફટ અને મળે ને બેસોટે કઈ ખો ભાઈ સાત ફેમિલીમાં આપવાનું વિડીયો ના લાવ તો એમ ભાઈ બંધ એમ કે વિડીયો તો નહીં લેતા નહીં ના એટલા માટે મારા પપ્પા તો વિડીયો લઈ દીધો. કાલે જા હતા એમ ભાઈ કાલ કે પરમ તારો કહેતા આપવાનું વિડીયો નહીં લેતા એટલા માટે હું કહીશ નહીં. બાય મારી દીધી જો ગાઈશ નહીં મેં તે ડાયલોગ આવી તારી ઓટોમેટિક જો ગાઈશ કોના ઓટોમેટિક તો હોય ને એ કહેજો મને ને થઈ જાય એટલા માટે કેમ હેડો આમ પંચર ભૂરી એ વાકનો રહે ના તો આજે ગાઈશ ખાસ અમારે બોન ભાઈ આવવાના છે બતાવીશ તમને નહીં ના લવાનો મને ડેન્જર નહીં ના ડેન્જર ચડ્ડી એ જીનંતીના મિત્રો હોય ને ચડ્ડી જ કંઈ બોલાવો એટલે જોજે આવે એટલે ખાલી બતાવે તમને ઘણા તો એને ઓળખી છીએ તો એ પણ બતાવે આજે આવશે નહીં. તો ફેમિલી જો ફાઇનલી અત્યારે વાગી જવાય 6 વાગી જાય મિત્રો અને આપણે ઊંઘી ગયા હતા જમી બમી પાસે હાલ ઉઠાઈ બા અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યું ને વહેલા ઉઠ્યા હતા મિત્રો પણ કામ હતું એ કામ પતી દીધી બધું અને અત્યારે મિત્રો બેસ દોવાનું ચાલુ કરી દીધું મમ્મી મને હો ખાય હા બેસ પપ્પા લાવી દો મિત્રો મારી બેસ દોવાઈ દી હજુ હા ને અમે લવાનું પપ્પા ગાયના મિત્રો આવું કંઈ હા બધું અત્યારે તો ગાય બેસ દોવાનું ચાલુ થઈ જાય તો નિમિષ ખેતરમાં જઈને લાઈટ જતી હતું ને લાઈટ જતી હતું કોથરાવાળું નતું પપ્પા દોન એવું. ચલો ફેમિલી આમાં આપણે જમી લઈએ જમવાનું વળી ગયું હવે ઈંડા
જો ફેરે જમવાનું બની ગયું દાળ ભાત અંદર પછી અહીં જમી લઈએ ચલો. તો ફેમિલી જો ફાઇનલી આપણે જમી લીધું ને અત્યારે મિત્રો બાકી ગયા છે ફાઇનલી 9:30. તો આજનો વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં અને એક નવા ઉમંગ, નવા વિચારના, નવા ટેલેન્ટ સાથે. ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો તો અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે. નકર મિત્રો નહીં કરો તો ખોવાઈ જશે, તો પછી તમે ગોતતા રહી જશો. એના માટે સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને સૌથી પહેલાં અમારો વિડીયો તમે જોઈ શકો મિત્રો. બાકી તો ટાટા બાય બાય, મળીએ નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય